રાજકોટમાં આકાર પામેલું સેન્ટર આજે સૌરાષ્ટ્રના લાખો બાળકો માટે સપનાઓને હકીકતમાં બદલવાનું સરનામું બન્યું। રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર જ્યાં વિજ્ઞાન યાદ રાખી નહીં પરંતુ સમજી પ્રયોગો કરી શીખવવામાં આવે છે। રાજકોટના આંગણે આકાર પામેલું આ સેન્ટર આજે સૌરાષ્ટ્રના લાખો બાળકો માટે સપનાઓને હકીકતમાં બદલવાનું સરનામું બન્યું છે। પુસ્તકોના પાનામાં કેદ જટિલ સિદ્ધાંતો જ્યારે અહીં જીવંત મશીનો બનીને ફરે છે ત્યારે નવી પેઢીની આંખોમાં સંશોધકની ચમક દેખાય છે। ચાલો આજના વિશેષ અહેવાલમાં જોઈએ ગુજરાતના વિકાસની આ નવી અને આધુનિક ઓળખ। રાજકોટના માધાપર પાસે 10 એકરના વિશાળ પરિસરમાં ફેલાયેલું આ સાયન્સ સેન્ટર માત્ર એક ઇમારત નથી પણ જ્ઞાનનો આધુનિક મહાસાગર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી તૈયાર થયેલા આ લર્નિંગ હબમાં 6 ભવ્ય ગેલેરીઓ આવેલી છે। વર્ષ 2025માં અત્યાર સુધીના 73,000થી વધુ મુલાકાતીઓનો આંકડો એ વાતની સાબિતી કરે છે કે અહીં વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ હવે એક જન આંદોલન સમાન બની રહ્યો છે। અહીં વિજ્ઞાન રમત માફક રસપૂર્વક બની જાય છે। ટેલિસ્કોપ દ્વારા અનંત આકાશને નિહાળવું હોય કે જટિલ રોબોટિક્સ સમજવું હોય, દરેક ખૂણે કંઈક નવું છે। નિષ્ણાંત ગાઈડ્સની મદદથી વિદ્યાર્થીઓ અહીં નોબેલ પ્રાઇઝ વિજેતાઓના સંશોધનો અને વિશાળ મશીનરી કાર્યશૈલીને સેકન્ડોમાં જ સમજી લે છે। 3D થિયેટરના રોમાંચથી લઈને થીમ ગાર્ડનની શાંતિ સુધી આ સેન્ટર દરેક ઉંમરની વ્યક્તિને જકડી રાખે છે। દિવ્યાંગો માટેની ખાસ સુવિધાઓ આ કેન્દ્રને ખરા અર્થમાં સર્વસમાવેશક બનાવે છે। રાજકોટનું આ સાયન્સ સેન્ટર સાચા અર્થમાં નવા ભારતના નવનિર્માણનું પ્રતીક છે, જ્યાં જિજ્ઞાસા સંતોષાય છે અને આવિષ્કારનો જન્મ થાય છે। રિજનલ સાયન્સ સેન્ટરની અંદર ટેલિસ્કોપ ફેસિલિટી પણ આવેલી છે, જેનાથી અમે રાત્રિના સમયગાળા દરમિયાન વિવિધ ગ્રહોનું ગ્રહ દર્શન પણ કરાવીએ છીએ। ટેલિસ્કોપની ટેકનોલોજી સમજી શકે એના માટે અમે ટેલિસ્કોપના વર્કશોપ પણ આયોજિત કરીએ છીએ અને એ સિવાય આપણે ડે ટાઈમ એસ્ટ્રોનોમી એટલે કે ટેલિસ્કોપના માધ્યમથી સૂર્ય દર્શન પણ અમે કરાવીએ છીએ। તો આવી રીતે રિજનલ સાયન્સ સેન્ટર જે છે એ લોકોને ખૂબ જ લાભાન્વિત કરી રહ્યું છે। અને અહીંયા આવીને મને ઘણું સાયન્સ વિશે, લાઈફ વિશે, કેવી રીતે લાઈફ બને છે અને આપણું સોલાર સિસ્ટમ કેવી રીતે બન્યું છે, આપણું અર્થ કેવી રીતે બન્યું છે, બધું જ શીખવા મળ્યું છે। અને હજી આગળ હું દરેક ગેલેરીમાં દરેક ટુકડી સાથે એક અનુભવી વ્યક્તિને મોકલવામાં આવેલા હતા, જેઓએ અમને ખૂબ જ સારી રીતે માહિતી આપી અને તેઓએ અમને દરેક વર્કિંગ મોડેલ વિશે સારી રીતે સમજાવ્યું। મોટા મશીન વિશે સૌ માહિતી આપવામાં આવેલી છે અને નોબેલ પ્રાઇઝ વિશે પણ અમને ખૂબ જ સારી રીતે જાણકારી દેવામાં આવેલી